જુવાનિયામાં શું થઈ ગયું છે ત્યારે ખબર છે, દેખાદેખી બહુ થઈ ગઈ, એટલી બધી ફેશન વધી ગઈ છે અને એટલું બધું આમ દેખાડી દેવાનું વધી ગયું છે. પહેલાં આપણે કાંઈ એવું હતું નહીં, સોણી પહેરતા, બધા માથે ફાળિયું બાંધતા બધી. અત્યારે તો ભાઈ મને તો સારું એમ થાય કે અમુક લોકો તો 25,000 ખાલી શર્ટ પહેરે છે, 5-5 લાખના બૂટ. એક ભાઈ કે હું સ્વામી કોઈ દાડો મેં 500 રૂપિયાનું 1000 રૂપિયાનું કપડું પહેર્યું નથી. હું કહું કેટલાનું પહેરો? તો કે 50,000 ઉપરની જ જોડી હોય. લે લાગતો હોય હાવ ખવરિયા જેવો. આ એમ જો આ 1500 ની જોડી પહેરીએ છીએ, જો આમ તું લે. હવે હાલે કેટલી ખબર છે? આને એક હવા વરસ થઈ ગયું. લ્યો આ કપડા તમને કઈ લાગે જૂના થઈ ગયા એવું? સત્સંગ જો કરશો યુવાનો તો હું 100% ગેરંટી આપું છું, ડિપ્રેશન પણ નહીં આવે અને સફળ થાઓ તો ચકી પણ નહીં જાઓ. બાકી આ મા બાપનું તો અત્યારે કોઈ માનતું જ નથી, મા બાપનું તો કોઈ સાંભળતું જ નથી. અને જેટલા છોકરા મા બાપનું કે વડીલોનું સાંભળતા નથી એ બધાએ ધંધામાં કે ગમે ત્યાં મોટા ગોટાળા કર્યા છે અને પછી ભોગવવાનું એના બાપાને આવ્યું. એટલે ધ્યાન રાખજો, તમારા બાપાના વગર અસ્ત્રે તો ટોલા નહીં કરી નાખતા.